આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર નિહલ ઠક્કર વાંચે છે। નમસ્કાર। લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે આવતીકાલે થનારા મતદાનને લઈને તૈયારીઓને અંતિમ ઓપ અપાયો છે। આ તબક્કામાં 7 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશ સહિતની કુલ 58 બેઠકો માટે મતદાન થવાનું છે, જેમાં બિહારની 8, હરિયાણાની 10, જમ્મુ કાશ્મીરની 1, ઝારખંડની 4, દિલ્હીની 7, ઓડિશાની 6, ઉત્તર પ્રદેશની 14 અને પશ્ચિમ બંગાળની 8 લોકસભા બેઠકો માટે મતદાન થશે। આ બેઠકો પર 889 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે। હવામાન વિભાગે અમદાવાદ સહિત ગુજરાતમાં આજે પણ રેડ એલર્ટની આગાહી કરી છે। અમદાવાદમાં આજે અને કાલે 2 દિવસ આ રેડ એલર્ટ છે, જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં આજથી 26મી મે સુધી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે 27 અને 28મી મેના રોજ યલો એલર્ટ જાહેર કરાયું છે। આ સમયગાળા દરમિયાન લોકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે, તેમજ કોઈપણ અગત્યના કામ સિવાય બહાર ન નીકળવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે। રાજ્યમાં ભીષણ ગરમીને ધ્યાનમાં લઈને ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશને ગુજરાત ઘટક સંઘો અને કોર કમિટી સાથે ઘનિષ્ઠ ચર્ચા કરીને સમગ્ર ગુજરાતની કોચિંગ સંસ્થાઓએ આગામી 5 દિવસ સુધી બપોરે 12 થી 4 દરમિયાન શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય કર્યો છે। લોકસભા ચૂંટણીની મતગણતરીને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે મતગણતરી સ્ટાફના પ્રથમ રેન્ડમાઇઝેશન બાદ 27મી મેના રોજ દરેક વિધાનસભા ક્ષેત્રમાં મતગણતરી સ્ટાફને તાલીમ આપવાનું આયોજન કરાયું છે, ત્યારે ભુજના ટાઉન હોલ ખાતે આગામી તારીખ 2 જૂનના રોજ તાલીમ અપાશે। આરટીઈ હેઠળ પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે। પ્રથમ 2 રાઉન્ડને અંતે 5873 ખાલી જગ્યા પડેલ છે। બિન અનુદાનિત શાળાઓમાં હવે આ ખાલી પડેલી જગ્યાઓ માટે પુનઃ પસંદગી માટેની પ્રક્રિયા હાથ ધરાઈ છે, ત્યારે આરટીઈ હેઠળ જેમની અરજી સ્વીકારાઈ હોય અને પ્રવેશની પસંદગીની ફરીવાર તક આપવામાં આવે છે। આ માટે આજથી 26 મે સુધી વેબ પોર્ટલ પર અરજી કરવાની રહેશે। સમગ્ર રાજ્યમાં સ્માર્ટ વીજ મીટરના વિવાદ વચ્ચે ઉર્જા વિભાગે રિચાર્જમાં જૂના પેન્ડિંગ બિલની રકમ ન લેવાનો નિર્ણય કર્યો હતો, તેમજ જૂના પેન્ડિંગ બિલની રકમ અલગથી વસૂલવાનો આદેશ કરાયો છે। જૂના બિલના કારણે લોકોને ગેરસમજ થઈ હોવાનું તારણ બહાર આવ્યું છે। જૂના પેન્ડિંગ બિલની રકમ 180 હપ્તામાં વસૂલવામાં આવશે। સ્માર્ટ મીટરના દૈનિક વપરાશની સાથે એક દિવસનું પેન્ડિંગ બિલ ઉમેરી રકમ કપાતી હતી, જેના કારણે ગ્રાહકોમાં ગેરસમજ ઊભી થઈ હોવાનું તારણ બહાર આવ્યું છે। ગાંધીધામ આઈટીઆઈ સહિતની કચ્છ જિલ્લાની તાલુકા કક્ષાની 11 સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં પ્રવેશ માટે 13 જૂન સુધી પ્રવેશ પ્રક્રિયા યોજાશે। ધોરણ 10 પછી 2 વર્ષનો કોર્સ કરેલા તાલીમાર્થીઓ ધોરણ 12ની અંગ્રેજી વિષયની પરીક્ષા પાસ કરી ધોરણ 12 પાસ સમકક્ષ સર્ટિફિકેટ મેળવી શકે છે। પ્રવેશ ઈચ્છુક તમામ ઉમેદવારો ઔદ્યોગિક તાલીમ સંસ્થાની રૂબરૂ મુલાકાત લઈ એડમિશન અંગેની પ્રક્રિયા કરી લેવા આચાર્યશ્રી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગાંધીધામની અખબારી યાદીમાં જણાવાયું છે। આજે આઈપીએલના બીજા ફાઇનલિસ્ટ માટે ક્વોલિફાયર 2માં રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થશે। ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં આ મેચ રમાશે। બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 19 મેચ રમાઈ છે, જેમાંથી સનરાઇઝર્સ હૈદરાબાદે 10 જ્યારે કે રાજસ્થાન રોયલ્સે 9 મેચ જીતી છે। પૂર્વ કચ્છના ભચાઉના લાકડિયા સામખિયાળી વચ્ચે ટ્રેલર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। ટ્રેલરની ટક્કર લાગતા ટ્રોલી સાથે ટ્રેક્ટર આખું પલટી ગયું હતું। આ અકસ્માતમાં ટ્રોલીમાં સવાર એક જ ગામના 3 લોકોના મોત થયા છે, જ્યારે ટ્રેક્ટર ચાલકને સામાન્ય ઈજા પહોંચી હતી। તો આ સાથે જ સ્થાનિક સમાચાર પૂરા થયા। નમસ્કાર।